એટલે કર્મની ફિલોસોફી એ મુખ્ય કહેવાય. કર્મની ફિલોસોફી મુખ્ય છે. હે કર્મની ફિલોસોફી મુખ્ય કહેવાય. હા, એ તો ફિલોસોફી છે ખોટી એમાં છે જ નહીં. એમાં સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મનું અસ્તિત્વ ખરું? આ બધામાં ફેર શું કે છે? સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ એનું અસ્તિત્વ ખરું. ખરું ને? સંચિત કર્મ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં હે? સુધી સંચિત કર્મ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી દરેક અવતારમાં એનું ફળ ભોગવવું પડે એ જે થિયરી છે એ સાચી? શું સંચિત? સાચું છે. એવું છે ને કે આવે છે કે નહીં એ પૂછો. આ જો કે સારું પણ એમને માર્ગદર્શન આપ્યું. સંચિત કર્મ કર્મો ભોગવતા પણ મુક્તિ અનુભવી શકે છે કે મુક્ત અવસ્થા રહી શકાય છે? એ તો રહી શકાય પણ તે તો એનો જ્ઞાન હોવું છે ને. પણ જ્ઞાન છે. અમે જ્ઞાન આપીએ તમને. આ તમે આ દ્રષ્ટિ છે ને તે તમને આ દેહ દ્રષ્ટિ છે. કેવી છે? દેહ દ્રષ્ટિ છે, અગર તો વિનાશી દ્રષ્ટિ છે. કેવી છે? વિનાશી દ્રષ્ટિ. બધી વિનાશી ચીજો જોનારી તમારી દ્રષ્ટિ છે. ત્યાં સુધી તમને આ ફળ મળે નહીં. અમે તમને બીજી દ્રષ્ટિ કરી આપી અવિનાશની. બરોબર. સમજો ને? એટલે આ દ્રષ્ટિ રોગ છે બધો. આ બાજુ જુઓ એટલે પેલી પાછી બાજુ ના દેખાય. સમજો ને? એટલે અમે દ્રષ્ટિ બદલી આલીએ. પછી ના પછી હરકત ના જલ છે. આ તો તમારે પધરોમાં થાય છે કે નહીં થતા? છોકરાને ગાડી બોલાય નહીં, છોકરા જોડે રહેવાય નહીં. આ મુશ્કેલી કોને કહેવા દે? બહુ વર્ષો ને તમે જે એવું છે ને ભગવાન બનાવદાર માને ત્યાંથી જ ભૂલ થઈ. ત્યાંથી ભૂલમાંથી ભૂલો જ ઉત્પન્ન થઈ છે. શું કહ્યું? એટલે આ ભૂલો જેમ જેમ કરેક્ટ જાણ્યું નહીં એટલે બધી ભૂલો જ ઉત્પન્ન થાય ને. ભગવાન બનાવનાર થયો એટલે આગળ ધોવાનું રહ્યું જ નહીં. આપણે તપાસ જ કરવા જાય નહીં. જો એટલે ભગવાનની દયા બળ છે આપણે ગુના માફ થઈ જશે. તારા બાપો કોઈ ગુનો માફ નહીં કરવાનો. ભગવાનના ગુના કોઈ માફ નહીં કર્યો. તે બરાબર ને? યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર લાઈફ. બરાબર ને? બધું પોતાની જોખમદારી પર છે. અનંત અવતારથી આપણી જોખમદારી પર જ ચાલી રહ્યા છે. કોઈની બીજો કોઈ એમ દખલ નથી, આડખીદી નથી. તમને કોઈ કશું આડખીદી જ કરી શકે નહીં. આખું વડોદરા શહેરમાં લગભગ 50% ચોર હોય તોય તમે છે તે ગજામ પૈસા લીધે તમને અડે નહીં. એટલું દખલ કરી શકે એવું નથી કોઈની સ્થિતિ. તમે વાંકા છો તો અડશે તમને. તમે જો સીધા કોઈ નામ જ નહીં રહેતું. એવું આ જગત છે. કરેક્ટ. આપણા જે બધા પુરાણોમાં ઘણા એવા દાખલા આપવામાં આવે છે કે આ ફલાણા ઋષિ આટલા વર્ષ તપ કર્યું, આટલા વખત તપ કર્યું. એ બધાનું જે તપ આખું એટમોસ્ફેર પ્યોરિફિકેશન કરવાનું, તો એ હકીકત આ તબક્કે આ શ્રેણીમાં જો વાતાવરણ આવી રીતે ઓટોમેટિકલી રહેતું પણ આવી રીતે બગડતું હોય તો પછી એ તપ નું ફળ ક્યાં ગયું? કે તપ કરેલી હકીકત ખોટી. શું કહેવાય? શું કહેવા માંગે છે? તપ કરે ને બુદ્ધિ ડેવલપ થયેલી નથી. ત્યારે ઋષિ મુનિયાના વખતમાં બુદ્ધિ ડેવલપ થયેલી નથી. એ આપણા બાનામાં ના આવે એવી વસ્તુ છે. કારણ કે એમની સદબુદ્ધિ હતી. કેવી હતી? સદબુદ્ધિ. અને દુર્બુદ્ધિ હતી નહીં એમનામાં. દુર્બુદ્ધિ તો બીજા માણસો હતા, બીજા જે ધર્મ નતા સમજતા તે લોકો દુર્બુદ્ધિ વાળા હતા. પણ આ જે ઋષિ મુનિઓ સદબુદ્ધિ વાળા હતા. પણ એમની બુદ્ધિ 10% સુધી ગયેલી હતી. કેવી? 10%. હા. અને અત્યારે આપણા માણસો છે ને એમની દુર્બુદ્ધિ 60% સુધી ગયેલી છે. તો આ 60% દુર્બુદ્ધિ ને તો જ્ઞાન આપવું સદબુદ્ધિ થઈ જાય છે. તો બોલો ઋષિ મુનિયાના બધા પર ચડી ગયો ના ચડી ગયો? ઋષિ મુનિયા ડેવલપ થયેલા નતા. આપણા જે ઋષિ મુનિયા હતા એ ડેવલપ થયેલા નતા. પણ જ્યાં સત્યુગ જેવો ઉદય, બધી ચીજ બધી આમ કોઈ ચોરી ના જાય, કશું પાંચ કરે નહીં, બીજી બોલે અને ગાય રાખે, બીજું કશું આવું ડખો જ નહીં ને. ગાયો રાખે, ભક્તિ કર્યા કરે. એ દેવ લોકોમાં ગયા બધા. હજુ દેવ લોકોમાં છે. એ લોકો ઓછા ડેવલપ હતા અને આપણે વધારે ડેવલપ છે. એ લોકો ઓછા ડેવલપ છે અને આપણે વધારે ડેવલપ એના એ જ આપણે છીએ. આપણે કે બીજા નથી. એના એ ડેવલપ થતા આવીએ છે. સમજો ને? પણ જયારે ડેવલપ ક્યારે ખરો થાય કે જયારે માણસોની ભીડ વધે ત્યારે ડેવલપ થાય. માણસોની ભીડ વધે ત્યારે મનુષ્યમાં ડેવલપમેન્ટમાં વધે. ભીડ ના હોય તો ખાવાનું નિરાતે મળતું હોય, વિચાર ના આવે ચોખા લાવવાના છે. આ તો ખોણ ક્યાંથી આવશે, ખોણ ક્યાંથી, વિચાર વિચાર વિચાર, આખો દાડો વિચાર વિચાર. આપ સમજો ને?
એટલે આ કાળ બહુ ઊંચી જાતનો આવ્યો છે બુદ્ધિ વધારવા માટે, બહુ ડેવલપ થયેલી છે. બળતરાય વધી છે, જેટલી બુદ્ધિ વધે એટલી બળતરા વધી છે. પછી આ પલ્લામાં જેટલી બુદ્ધિ થઈ એને કાઉન્ટર બળતરા ઉભી થાય. પણ આપણે આ દેવલોક, પૃથ્વીલોક, ભૂલોક એ પ્રકારના અલગ અલગ લોક હોય એવું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. બધાનું અસ્તિત્વ સ્વીકારવા જેવું છે. આ જેટલા લોક બહાર ગયા છે ને એ બહાર ગયા છે એ રીતે નહીં, પણ જ્ઞાની પુરુષ ને પૂછવું જોઈએ કે હવે કેટલા લોક છે ને શું છે. એ જ્ઞાની પુરુષ બધું એક્ઝેક્ટ કહી દેશે. તે પહેલી તો 4 ગતિ છે. મનુષ્ય ગતિમાં એવી કઈ વિશેષતા છે કે તે મોક્ષે જઈ શકે? કઈ વિશેષતા? કઈ વિશેષ શક્તિ છે મનુષ્ય ગતિમાં કે તે મોક્ષે જઈ શકે? હા, મનુષ્યમાં વિશેષ શક્તિ એ છે કે પોતે કર્મ બાંધે છે અને પોતે કર્મ છોડી શકે છે. કર્મ બાંધવાની શક્તિ છે ને, જે જેવું છે એથી જઈ શકે. એટલે પોતે ચાર્જ પણ કરી શકે અને ડિસ્ચાર્જ પણ કરી શકે. જયારે દેવ લોકો ચાર્જ ન કરી શકે, ડિસ્ચાર્જ એકલું જ કરી શકે. આ જાનવરો ડિસ્ચાર્જ એકલું કરી શકે અને નર્ક ગતિમાં ડિસ્ચાર્જ એકલું કરી શકે. આ મનુષ્ય ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. અત્યારે તમારું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તમે ચાર્જ બહુ ઉત્તમ થઈ રહ્યું છે. કારણ કે ડિસ્ચાર્જ ઉત્તમ થાય ત્યારે ચાર્જ ઉત્તમ થાય. શું થયું? અને ડિસ્ચાર્જ કોઈ ગાળો પડતો હોય તમને, એવામાં ડિસ્ચાર્જ થતું હોય તો તમારું ચાર્જ એવું ખરાબ થાય. ડિસ્ચાર્જ ના થાય અને ચાર્જ ચાલુ રહે એ માટે શું કરવું જોઈએ? શું કહે છે? એટલે ઊંધું કહ્યું એમણે. ના, એ તો એવું જ કહું છું. એમણે એમ કહ્યું કે ચાર્જ ડિસ્ચાર્જ ના થાય અને ચાર્જ એકલું જ થતું રહે, એવું કરવા માટે શું કરવું એમ? ચાર્જ એકલું જ હમ. બસ ચાર્જ થયું ડિસ્ચાર્જ થયા વગર રહે જ નહીં. નિયમ થયો આ બેટરી છે ને, ચાર્જ કરાવીએ પછી ડિસ્ચાર્જ થયા વગર ના કરીએ તો થઈ જાય ને. એટલે ડિસ્ચાર્જ તો થઈ જ જાય અવશ્ય. સારું કર્મ કર્યું હોય તો પછી એને ડિસ્ચાર્જ કેવી રીતે થાય? શું કે છે? સારું કર્મ કર્યું હોય એનું ડિસ્ચાર્જ કેવી રીતે થાય? ના, એ ડિસ્ચાર્જ ને આપણી સમજમાં ફેર થઈ ગયો. ડિસ્ચાર્જ એટલે શું કહેવા માંગુ છું કે જે કર્મ બાંધે છે ને તે પાછા છૂટે છે. રિલીઝ છૂટે છે કર્મ ભોગવટાથી. કડવું કે મીઠું, કડવું કડવો સ્વાદ આપીને જાય તો પાપનું કર્મ હતું. મીઠું મીઠો સ્વાદ આપીને જાય, આપણને શાંતિ એકદમ આનંદ આપીને જાય તો પુણ્યનું કર્મ હતું. એ કર્મના ઉદય ભોગવે છે અત્યારે. ને એ ભોગવતી વખતે ડિસ્ચાર્જ હોય છે અને ચાર્જ પોતે કર્યા કરે છે અંદર. જો ચાર્જ બંધ થઈ જાય તો મુક્તિ મળે, ડિસ્ચાર્જ ભલે રહ્યું. આપ સમજો ને, ચાર્જ બંધ થઈ જાય, નવા કર્મ બાંધતો બંધ થઈ જાય. કરતા છૂટે તો છૂટે કર્મ, કરતા મીટે તો છૂટે કર્મ, એવું પેલા અખાએ બોલેલો છે. શું બોલ્યો છે? કરતા મીટે તો છૂટે કર્મ. કરતા પણ જો છૂટી જાય તો કર્મ બંધાતો અટકી જાય. આવો બે ત્યાં મનુષ્ય ગતિમાં ચાર્જ થતું બંધ થઈ શકે. હે? મનુષ્ય ગતિમાં ચાર્જ થતું બંધ કરી શકીએ. હા, બીજી કોઈ ગતિ ના થાય. પણ મનુષ્યના નૈસર્ગિક વ્યવહારમાંથી પણ અમુક કેટલાક કર્મ તો થયા જ કરવાનું ને. મનુષ્ય જીવનમાં મનુષ્ય થાય જણાવતો નથી. એ ડિસ્ચાર્જ બધા નવા બંધાવા ના જોઈએ. ચાર્જ પણ એ નવા બંધાતા કેવી રીતે રોકવા? કારણ કે હું તો આપણે ઘેર ચાલીને આવ્યો તો જૈન ફિલોસોફી પ્રમાણે તમે કેટલાય પગ નીચે જીવડા મારીને આપણે હું ઘરમાં આવ્યો. પ્રમાણે ને વાસ્તવિક શું છે એમ પૂછો. ચાર્જ કેવી રીતે બંધાય? તો પછી વાસ્તવિકતા શું કરાય? હા, આ બધાને ચાર્જ થતું નથી. આ બધા જેને જ્ઞાન લીધું છે આ બધા ઘણા ખરા એમને ચાર્જ થતું જ નથી. ચાર્જિંગ સ્ટેશન જ મેં બંધ કરી દીધું. કુચી મારી પાસે કેવી ચાર્જ કરે? ઈશ્વર જ કર્મ કરે છે એમ માનીને એ દ્રષ્ટિથી? ના, ઈશ્વર જ કર્મ કરે છે એમ માનીને એ દ્રષ્ટિથી. હા, એવું માનવા કરો ને. માનવું એ ગપ્પા કહેવાય. માનવું એ તો બિલીફ કહેવાય. બિલીફ અર્થ જ નહીં ને, આમ માનીએ ને તેમ માનીએ. જો માનવું માનવાનું કશું કહે જ નહીં. અમે તારે બધા ડિસ્ચાર્જ થયા કરે છે. હે? એટલે આ તમે જે જૈન થિયરી બધી કહો છો ને એ તો ક્રમિક માર્ગ છે. બધા કેવા છે? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, ક્રમિક. અને આ અક્રમ વિજ્ઞાન છે. ફર્સ્ટ ટાઈમ નીકળ્યું 10 લાખ વચ્ચે. તે અક્રમ એટલે લિફ્ટમાં બેસવાનું.